કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી ને કદાચ એવી એક ચર્ચા છે કે કોંગ્રેસને કારણે આરજેડીને પણ ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડ્યા. કોંગ્રેસની સ્થિતિ બિહારમાં શું છે સાહેબ, એના વિશે કંઈ કેવું હોય તો? અકલનો છાંટો નથી સાહેબ. જો ને આ સ્થિતિ એટલે ભાઈ તમે આની પહેલા ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવના છોકરા અખિલેશની હારે ભાઈ રાહુલ બેઠા હતા. દોનો લડકે અને ફલાણા ને એવું હાલતું હતું ડીંડક, બરાબર. દો લડકે જમ ગયે ને જમ કે લડેંગે ને શું થયું? ભૂંડે હાલ હાર્યા. જી બિલકુલ. તમને આ લોકોને હજી ખબર નહીં. આપણે તો કહીએ તો કોઈક લાગે કે તમે તમારી જાતને હું સમજો છો. મેં સાંભળ્યું છે. હવે આ બહુ કરુણાજનક મતલબ બહુ આશ્ચર્યજનક વાત છે કે આ લોકો એટલે કે અખિલેશથી માંડીને તેજસ પ્રસાદ યાદવ, લાલુ યાદવના છોકરા સુધીના એ લોકોને એ ભ્રમમાં રાખવા એની રેલીઓમાં ભાજપ વાળા માણસો મોકલે. એટલે આ લોકો શું કરે, આમ જુએ ઓહો જન સમુદાય. કારણ કે એને એમ હોય કે અમે જે આયોજન કર્યું બોલાવ્યા એની સંખ્યા તો માની લો કે 5000 હતી. આ 25000 છે એનો અર્થ એમ છે કે 20000 સ્વયંભૂ નથી, ષડયંત્ર ગ્રહ છે. ભાજપ વાળા બુદ્ધિપૂર્વક મોકલે. એટલે શું થાય તમે જોજો, સંઘર્ષમાં તમને હંમેશા રસ્તા સૂઝતા હોય છે, સહુલિયતમાં નહીં. બરાબર છે. તમારી પાછળ કૂતરું પડે ને કે સિંહ પડે ને તમને કાંટા નહીં લાગે. બરાબર વાત. આમ તમે ઉઘાડા પગે નહીં હાલી શકતા હો. બિલકુલ બિલકુલ. પણ પાછળ સિંહ કે કૂતરું પડ્યું એટલે તમને કાંટા બાટા કાંઈ ન લાગે. તમે અત્યારે કાંઈ અહીંથી બીજી બેઠક પર બેહવું હોય તો તમને મુશ્કેલી, ઓલી તમે વંડી ઠેકી જાઓ, કારણ કે ઓલો ત્રાસ મોટો હોય છે. આ લોકો શું કરે છે કે તમને સહુલિયતમાં રાખે. તમારી સભામાં 5-15 હજાર માણસ બેઠું હોય તો તમને એમ લાગે કે હવે પરિવર્તન સિવાય છૂટકા નહીં, વાત થઈ ગઈ પૂરી. હવે એટલે એ પગડાઈ ન ખેલે. જે બાકીના પગડા ખેલવા હોય, વિપક્ષમાંથી કોકને લાવવા, કોકને ઢાળવા, કોકને મનાવવા, એને એમ થાય કે ના સ્વયંભૂત છે તો પછી ક્યાં વાત રહે. અરે કાકા તમારા નથી. આ નખ જેવા લોકો હોય છે. નખને કાપો તો લોહી ન નીકળે. અહીંયા હોય તો તમારા ખભે મોટા થયા કરે તમારા નામે, તમે એને કાપો એ જુદું પડે ને, એને લોહીનું ટીપું ન નીકળે, તમારું હોય જ નહીં. આ નખ જેવા લોકો હોય. આંગળીથી નખ વેગળા એટલે કે છે આંગળીથી નખ વેગળા કે તમારા છે એ અત્યારે તમે નાય ન પડી શકો. મોટા તો થાય છે ને, એનો અર્થ જીવે છે તો જ મોટા થાય ને. પણ એને તમે ડોકેથી કાપીને કા લોહી નથી નીકળતું, આંગળી કાપો છો તો ધાર થાય, આમાં કા નથી થતું. એ તમારા હોતા જ નથી. વાહ ક્યાં વાત હે સર. ઈ જો સમજણ આવે આ લોકોમાં કે આ તમારા જેમે જે જુઓ તમારા નથી, નખ છે. આંગળી વાળા 5000 છે, નખ વાળા 15000 છે. મરી જાઓ. અને દર વખત એવું થાય, નખ કપાઈ જાય, નાકે કપાઈ જાય.